શિહોર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 માં કચરો નહીં ઉપાડતા સ્થાનિકો દ્વારા કચરો ભરીને શિહોર નગરપાલિકામાં આવ્યા. બંધ હોય છે, ઉપાડતા નથી. અને જનકભાઈને તમે હું સ્પીકર પણ અત્યારે ફોન કરું એને તમારે પૂછવાનું તમને વાળવા માટે રોજ ફોન કરવો પડે છે. એટલે રોજ સાહેબ મારે એમ કહેવાનું તમે વાળવા આવો, અહીંયા વાળવા આવો, પૂછવા રાજેશભાઈ જ્ઞાનનું કેટલા છે સફાઈની ફરિયાદ તો બહુ રહેશે. તમે સાહેબ અહીંથી કહેતા હોય, સુપરવાઇઝરો કહેતા હોય, પણ જે મનો ડ્રાઇવિંગ જે કરતા હોય, જે ઉભરાવ જતા હોય ને ઈ એને મન ફાવે ની બજારમાંથી વાળે સીધા હપ એને તો શું હોય હપ ઘરે પોગોલ હોય આમથી ઉભરાવીને બે પાંચ ઘર રહી જાય તો એને કઈ લેવા દેવા ન હોય. તમે હાશે તમારા વિસ્તારમાં જ્યારે વાહન આવે ત્યારે દરેક ગલી જે છે એ લે છે કે નથી લેતા ઈ જોવો. પછી જ્યાં પ્રશ્ન છે સફાઈ કામદારોને ક્યાં મૂકવા એને નક્કી કરવાનું છે કે ભાઈ જ્યાં ગંદકી છે જ્યાં ખરેખર જરૂરિયાત છે એ મુજબ એને દરેક વોર્ડમાં માણસો ફાળવી દીધા છે, બરોબર. જે એની પાસે માણસો છે એનાથી એને રૂટીનમાં કામ કરાવવાનું છે, બધું લખેલું જ છે. એને બે નોટિસ આપો, 9 નંબર વાળાને આપો એક અને એક આ 7 નંબર વાળાને આપો, બરોબર. અને બધાને આજે પૂરું થઈ જાય રથયાત્રા વાળું કામ લઈને મીટિંગ બોલાવો અને થોડું કહી દો. ફેરફાર કરીને આ સુપરવિઝન નથી તમને કોઈ ઇન્ફોર્મેશન દેતા. માન લો એને ઈ કહે છે કે સુપરવાઇઝરને જાણ કરી હતી તો અહીંયા તમને કઈ જવાબદાર માણસને તો કેવું પડે ને કે ભાઈ આવું પરિસ્થિતિ છે તો તમે પછી બે દિવસ પહેલા હોશિયાર કેટલા સુપરવાઇઝર એને નોટિસ આપીને ને સુપરવાઇઝર છૂટા નોકરી પર જાઓ એને નોટિસ સાહેબ હોશિયાર કેટલા સુપરવાઇઝર બે દિવસ પહેલા મેં સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યો કે જો કાલ પરમાશરીમાં કચરો નહીં આવે તો પરમાશરીનો હું કચરો પાલિકામાં ઠલવીશ. એ મેં વિડિયોમાં વાયરલ કર્યો, બરોબર. તો હોશિયાર કેવા આજને હવારમાં વોર્ડ નંબર 7 નું કીધું પણ હોશિયાર કેવા પરમાશરી સુધી કચરાવાળા આવી ગયા. પરમાશરીથી બહાર સીધો 8 નંબરમાં આવી ગયો છે. વિડિયો મૂક્યો ને એટલે બરાબર છે એ હાટો નહીં ભલે પછી લેવાનું ઈ જોયું છે વારા પ્રમાણે બરાબર આપણે તમને અત્યારે દસ્તા હાથ ના એ વાત હાચી. એક ગાડી છે 7 અને 8 વચ્ચે એક ગાડી એક જ એને જવા દો. એ સફાઈ કામદાર હોય ને એને સફાઈમાં પાછો નગરસેવક અને રાખદેશ રાખે તો બરોબર. કર્મચારી છોડીને રાખદેશ રાખો છો. નગરસેવકો કે બાળો મને મત જ મળે એટલે કદાચ ઈ રાખદેશ રાખતા. કર્મચારી અમારે એવું ન હોય કાઈ. કર્મચારીને તેમ મનો જાણ કરી સોશિયલ મીડિયા એટલે મૂકી દો. અહીંયા વધારે દિવસ અમારે પરમાશરીમાં પરમાનન્ટ કામ સફાઈ તો થાય છે. કચ્છના જોટ ડોટો નથી તો પૂછી લો તમને રાજસ્થાનમાં આયા ટેબલ પર બેઠા બેઠા તમે બોલે હોય નો કરો તમે વિસ્તારમાં જાઓ હાલો એક તો થઈ જાવ તમે હું ફોટો છું ને એક કામ કરો સાહેબ વિસ્તારમાં કોઈ પાલિકામાં જિંદગીમાં પગ ન મૂકું તમે પેલા વિસ્તારમાં હાલો વિસ્તારના લોકો કહેશે તો સાચો હું તો નાટકબાજ છું મોટો મારે ખેલ કરવા હોય મારે રાજકારણ કરવું હોય બરોબર છે તમે વિસ્તારમાં આવીને જોઈ જાવ બોલ ભદ્રવ ભાઈ પૂછો તમે કેદી ન્યા પરમાશરી ક્યાં આવીને ન્યા ક્યાં તો નાખે પૂછો હાલો બંધો બોલો તો ક્યાં મને નહીં એવું કોઈ છે પરમાશરી આ બંધ ક્યાં બતાવી દો. હા પરમાશરી ભદ્રવ ક્યાં નાખે છે એક ઉપર ઊંધી ગયા હતા કેમ ત્યાં ઉપર નાખે ઉપર આપણે એને સાધનની ખરીદી ખરીદી ઓર્ડર લાવે આપણે થોડુંક ડીલે થયું છે પણ અહીંયા થોડુંક કોન્ટ્રાક્ટર કો વર્ક આપો માત્ર ડન કરશો ઈ છેલ્લે ઈ ગણતરીમાં છે કે આ 3 ડિપોઝિટ બરાબર 3 લાખ ડન થઈ જાય અને લીગો થઈ જાય બિલ એને મૂક્યું આપણે એ નથી આપણે છેલ્લે તો કંટાળી ગયો જાય કઈ નહીં મળે હેરાન તો આપણે થઈશું ને એની એકના ભૂલના હિસાબે હેરાન તો આપણે પાંચે ગઢવીની જવાબદારી ત્યારે યાદીથી પેલે જ એને દીધી છે. ડોર ટુ ડોર ના તમામ વાહન એનો ફોન ચાલુ કરી વિષય હા એને કેવું થયું 2 દિવસ ઇલેક્શનમાં ડ્યુટી હતી બરોબર. એક દિવસ ટ્રેનિંગ હતી, બીજે દિવસે ઇલેક્શન હતું. ઈ પૂરું થયું, બીજે દિવસે એના છોકરાનું ઓપરેશન છે બરોબર. આજે લગભગ રજા ઉપર આવતીકાલે આવવાના છે. આજના દિવસથી રજા ઉપર એટલે અહીંયા કોઈ છે ને મેસેજ એના સુધી ગયા નહીં. 8 દિવસ એવો મહિનો હોય. આ છેલ્લા 5 દિવસથી ઘણી ભાઈ છે નહીં. બધા રોડમાં આ પ્રશ્ન છે. વોર્ડ નંબર 7ના પ્રશ્નને લઈને આપે સાહેબ આગળ રજૂઆત કરી એ બાબતથી તમારે શું કહેવાનું? શિહોરમાં ઘણા સમયથી જે કચરાની ડોર ટુ ડોર જે ગાડીઓ ફરે છે એ નિયમિત ન હોવા અંગેની ઘણી ફરિયાદો ઘણા સમયથી આવી રહી છે અમારી પાસે. પણ એમાં ચાહે 1 થી 5 વોર્ડમાં જે કોન્ટ્રાક્ટ દ્વારા ગાડીઓ ચાલે છે એ અને વોર્ડ નંબર 6 થી 9માં પાલિકા દ્વારા જે સંચાલન કરવામાં આવે છે તમામ ગાડીઓ અનિયમિત રીતે વોર્ડમાં આવી રહી છે અને એના કારણે કચરાનો પૂરતો નિકાલ ન થવા અંગેની સ્થાનિકોની અવારનવાર રજૂઆતો આવી રહી છે. ત્યારે આજરોજ વોર્ડ નંબર 7માં અમારા કોંગ્રેસ પક્ષના સમિષ્ટ કાર્યકર્તા જયદીપભાઈ વાઘેલા
કે જેમના દ્વારા અગાઉ લેખિત મૌખિક અનેક વખત નીચેથી લઈને ઉપર સુધી રજૂઆતો કરવામાં આવી કે ભાઈ અમારે રેગ્યુલર કચરો ઉપાડવા ડોર ટુ ડોર વાળી ગાડી આવતી નથી, પણ છેલ્લા 1 અઠવાડિયાથી રજૂઆતો કરવા છતાં પણ એમના પ્રશ્નનો ઉકેલ આવતો ન હોય, આજરોજ જયદીપભાઈ વાઘેલા અને એમના સાથી મિત્રો દ્વારા સ્વખર્ચે અને જાતે મહેનત કરીને એમના વિસ્તારમાં કચરો બધાના ઘરે એમણે એકઠો કર્યો હતો અને એના પ્રતિકાત્મક વિરોધના સ્વરૂપે આજરોજ એ કચરો નગરપાલિકામાં લઈને આવ્યા હતા અને એ તંત્રને સંદેશો આપવા આવ્યા હતા કે ભાઈ ખરેખર નરી વાસ્તવિકતા જુઓ, ચોપડા ઉપર બધું ઓકે હોવાનું બણગા તંત્ર ફૂકે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ શું છે એ માટે પ્રતિકાત્મક રૂપે ગાડી લઈને નગરપાલિકાના અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ ચીફ ઓફિસર પોતે રૂબરૂ દોડી ગયા અને એ અંગે વિસ્તૃત ચર્ચા થઈ અને ત્યારબાદ સુપરવાઇઝરોને સૂચના આપવામાં આવી અને એટલે તાત્કાલિક અસરથી એમણે આ જે પ્રશ્ન છે એનું નિવારણ આપવાની ખાતરી આપવામાં આવી છે. અને જો આ વાતનું નિવારણ આપવામાં નહીં આવે તો ભવિષ્યમાં અમારે આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને કદાચ એ માટે જો અમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થશે તો એ માટે પણ અમે તૈયાર છીએ. એટલે ઝડપથી આ પ્રશ્નનું જે અમને ખાતરી આપવામાં આવી છે એનું નિવારણ આવે એ અમારી માગણી છે.